आप सबका स्वागत है एक व्लॉग में। आज આપણે હે વીરપુરમાં જલારામ બાપાની જયંતિ, તો આપણે જાહું જલારામ બાપાની પ્રસાદી લેવા। બધા મહેમાન બાણે નીકળી ગયા ને આપણે નીકળી જઈ। અહીં આપણે મોરમર ભાઈઓ આવેલા જઈએ અને ફટાફટ આપણે જાહું જલારામ જયંતિમાં। આજકાલ ગામમાં થોડુંક ટ્રાફિક ઓછું અહીંયા લાગે છે, નકર અહીંયા હલાય એવી જગ્યા ન હોય, પણ થોડુંક બપોર જેવું થાય ત્યારે ટ્રાફિક વધશે। આપણે થોડા સવારમાં વહેલા જઈએ ભાઈ કે ટ્રાફિક ઓછું હોય। બાકી અહીંયા વીરપુર મસ્ત સંકળાયેલું છે। હવે આપણે આગળ આપણે ભોગી ગયા જલારામ બાપાની જયંતિમાં પ્રસાદીની હારમાં। ફટાફટ આપણે પ્રસાદી લેતા આવી પછી પાછા આવી। પ્રસાદી આપણે લઈ લીધી છે અને અત્યારે આપણે બાયણો ભાઈ ઘરના બધા સદસ્ય જે અડધા અંદર છે એ બધા આવી જાય પછી આપણે નીકળશું પાછા ઘરે। અહીંયા પાછળ આપણે આ બધો જૂનો રસ્તો છે જ્યાંથી આપણે અંદર જતા પહેલા આપણે આવી ગયા છે જલારામ બાપાના મંદિર પાસે અને કીધું દર્શન કરતા જાય અને પછી નીકળી। અહીંયા તમે જોઈ શકો ટ્રાફિક અત્યારે ઓછું થઈ ગયું, બધું અત્યારે ગયું છે પ્રસાદી લેવા ટ્રાફિક। અને અહીંયા આપણે ભગવાન શ્રીરામના ધ્વજી લગાડેલા છે અને થોડીક વારમાં આપણે ભોગી ઘરે આપણે આવી ગયા હતા સીધા પ્લોટે। થોડુંક ઘણું કામ હતું એ પતાવી દઈ પછી પાછા ઘરે વૈયા જાહું। અહીંયા આપણું બુલેટ 4 વ્હીલ ને એવું બધું। મોટી ગંધારી છોકરી છે, હાવ પાયડી થાય, હુઘરી છે, સેડારી છે, ગંધારી છે। હા, મારા બે ફઈના છોકરા છે ને એક અમારો કાકાનો છોકરાવડા, એને હાલવી ઠકવી દીધો છે એટલે આરામમાં બેઠા ત્રણે ત્રણ। આપણે એ છોકરીઓને લઈને આવી ગયા જલારામ બાપાની જયંતિમાં મેરો છે ત્યાં રાતે। કીધું આપણે હરખાથી ઠેકડા મારી લઈએ, ઠાકી જાય અને હાઈ ઘરે જઈને હોઈ જાય, કેમકે આપણે એને તેડીને લઈ આવતા હતા ને તેડીને પાછી ઘરે લઈ જવી પડતી હતી। હવે આપણે જ ઠાકી જતા હતા, એને આરામ હતો। કીધું અહીં ભલે ઠેકડા મારતી અને ઠાકી જાય। અને આજે આપણે 2 વાર પ્રસાદી લેવા આવ્યા હતા, બીજી વાર આપણે વિડીયો નહોતો બનાવ્યો અંધારામાં। અહીંયા આપણે હે વીરપુરમાં શણગારેલી સ્વામિનારાયણ મંદિર સામે જલધારા શેરી ઉપર તમે લાઇટિંગ જોઈ શકો છો। વીરપુરમાં અત્યારે ફૂલ સજાવટ છે અને આજનો વ્લોગ જાજો લાંબો નહીં કરી, ઘરે પોગીને પૂરો કરી દેવું। આપણે આવી ગયા ઘરે, આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી, ફરી પાછા મળશું એક વ્લોગમાં। આજ ઠકાઈ ગયો જાજુ, મહેમાન ઘણા બધા છે જે કોઈ અલગ અલગ જગ્યાએ હોતા છે। અહીંયા આવી ગઈ દિયા।